ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અગાઉ વર્ગમૂળ શોધીને આવ્યા અવિભાજ્ય રીતની મદદથી. તો મને આશા છે કે તમે રિવિઝન કર્યું હશે, રાઈટ? કર્યું હતું ને? બરાબર, સરસ. તો આવડી ગયું હશે તમને. હવે ફરીથી આપણે આજે એક લાસ્ટ ટોપિક કરવા જઈ રહ્યા છીએ. એ લાસ્ટ ટોપિક તમે ધ્યાનથી સમજજો. છેલ્લી મેથડ છે ભાગાકારની, થોડી અટપટી છે પણ આવડી જશે તમને. સમજશો તો 100% આવડશે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો કે ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધાય તો સમજીએ. સૌથી પહેલાં તમને આપી છે 529. હવે જોજો, અહીંયા આગળ લખીને સમજાવું છું. 529ને તમારે બે ભાગમાં વેચવાની. કઈ રીતે વેચવાની? તો છેલ્લી સંખ્યાથી ચાલુ કરવાની. છેલ્લી બે સંખ્યા લેવાની, એટલે કે 29. પછી એની આગળ આવવાનું. એની આગળ કેટલી સંખ્યા છે? હવે એક જ સંખ્યા છે, તો આ એક જ સંખ્યા લેવાની. જો બે હોય તો બે લેવી પડે, પણ અહીંયા એક જ છે એટલે આપણે આ રીતે ગોઠવી. ફરીથી શું કરવાનું? જે પણ સંખ્યા આપી છે એની છેલ્લી બે સંખ્યા પહેલાં એક સાથે લેવાની, એટલે એની ઉપર લાઈન કરી 29 ઉપર, 29 ઉપર. અને આગળ ખાલી હવે કઈ સંખ્યા છે? 5. તો કે 5 ઉપર લાઈન કરી. હવે જે બોલું છું સમજજો. સૌથી પહેલાં તમારે 5 વિશે વિચારવાનું, અને તમારે એવું વિચારવાનું એવો તો કઈ સંખ્યાનો વર્ગ છે કે જે 5 કરતાં ઓછો આવે. એ મેક્સિમમ નંબર શોધવાનો. જેમ કે 1નો વર્ગ 1 એ 5 કરતાં ઓછો છે. 2નો વર્ગ કેટલો થાય? 4, એ પણ 5 કરતાં ઓછો છે. 3નો વર્ગ 9, જે 5 કરતાં વધી ગયો. એટલે તમારે શું લેવું પડે? 2. એટલે તમારે એક 2 અહીંયા મૂકવાના, એક 2 અહીંયા મૂકવાના, અને અહીંયા +2 કરવા પડશે. +2 કરો એટલે કેટલા થાય? 4. અને અહીંયા 2નો વર્ગ કેટલો થાય? 4. હવે 5માંથી 4 શું કરી દેવાના? માઇનસ, એટલે એક આવ્યો. અને ઉપરથી હવે એક સંખ્યા નહીં ઉતારવાની, પણ બે સંખ્યા જોડે ઉતારવાની, 29. એટલે 129 આવે. હવે સમજો, તમારે અહીંયા 4ની બાજુમાં જે સંખ્યા મૂકો એનો એ જ સંખ્યા સાથેનો ગુણાકાર 129 થવો જોઈએ. જેમ કે હું 41, 4ની બાજુમાં 1 મૂકું તો એનો 1ની સાથેનો ગુણાકાર 41 થાય. જો 42 મૂકું તો 2ની નીચે 2 જ આવવા જોઈએ. 2નો 2 સાથેનો જ ગુણાકાર, એટલે 42નો 2 સાથેનો ગુણાકાર 84 થાય. ધારો કે હું 4ની બાજુમાં 3 મૂકું તો એની 3 સાથેનો ગુણાકાર જ કેટલો થાય? તો કે 129. એટલે તમારે હવે કેટલા મૂકવાના? કે 3 મૂકવાના. 3 મૂકો તો શું આવે? 129. એટલે હવે શેષ કેટલી થઈ ગઈ? 0. આ જે 23 આવ્યું એ 23 એ વર્ગમૂળ આવ્યું. બરાબર? ઉતરી ગયું મગજમાં. એટલે તમારે આ રીતે દાખલો કરવાનો. તો જુઓ, અહીંયા ગાડી આપ્યું છે આપણને 23 જવાબ આવ્યો, એટલે લખ્યું છે 529નું વર્ગમૂળ 23. હવે એ જ રીતે 4096નું વર્ગમૂળ જોઈએ આપણે. તો કે 4096નું વર્ગમૂળ કઈ રીતે નીકળે? તો મેં તમને કીધું એ જ રીતે 4096 લખીએ આપણે. અહીંયા ભાગાકારની નિશાની, છેલ્લી બે સંખ્યા પહેલાં લેવાની, એટલે 96. બરાબર, આ 96 છે. અને એની આગળ મેક્સિમમ બે સંખ્યા સુધી જવાય હો, એટલે 40 આવે. હવે શું કરવાનું? કોણ કહેશે? તો તમારે હવે 40 જોવાના, અને તમારે એક સંખ્યા નક્કી કરવાની કે જેનો વર્ગ 40 કરતાં ઓછો થાય. તો જોઈએ આપણે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, જે 40 કરતાં ઓછો છે. 3નો વર્ગ 9, એ બી 40 કરતાં ઓછો છે. 4નો વર્ગ 16, 40 કરતાં ઓછો છે. 5નો વર્ગ 25,
એ પણ 40 કરતાં ઓછો છે. 6નો વર્ગ 36, એ પણ 40 કરતાં ઓછા છે 36. 7નો વર્ગ 49, 49 એ 40 કરતાં વધી ગયો, એટલે કે 7નો વર્ગ વધી જાય છે. એટલે તમારે કયું લખવાનું? 6નો વર્ગ. તો સૌથી પહેલાં અહીંયા 6 લખવાનું, અહીંયા બી 6 લખવાનું, 6નો 6 સાથેનો સરવાળો કરી નીચે 12 લખવાનું. ઓકે, ચલો અહીંયા 6નો વર્ગ 36, એટલે અહીંયા કેટલા આવે? 4. હવે અહીંયા કેટલા ઉતાર્યા? 96 ઉતાર્યા. હવે સમજો 12ની બાજુમાં કઈ સંખ્યા મૂકીએ એનો એ જ સંખ્યાનો સાથેનો ગુણાકાર 6 આવે. તો જો અહીંયા શોર્ટકટ મેથડ બતાવું છું. પહેલાંમાં મેં તમને બધા આંકડાનો ગુણાકાર કરીને બતાવ્યો, પણ અહીંયા શોર્ટકટ મેથડ બતાવું છું, કારણ કે પહેલો દાખલો હું સમજાવતો હતો ત્યારે તમારે સમજવાનો હતો. હવે જુઓ, 12ની બાજુમાં જે સંખ્યા મૂકીએ એનો એ જ સંખ્યા સાથેનો ગુણાકાર 496 થવો જોઈએ. હવે જુઓ, 496માં એકમનો અંક કયો છે? 496માં એકમનો અંક કયો છે? 6 છે ને? 6. બહુ સરસ. હવે તમે વિચારો, મેં તમને પહેલા લેક્ચરમાં શીખવાડ્યું હતું, કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો તમારે એકમનો અંક 6 આવે? બોલો, વિચારો. કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એના વર્ગ જે મળે એમાં એકમનો અંક 6 આવે? બહુ સરસ, શોધી નાખ્યું. 4નો વર્ગ 16 થાય એટલે એમાં બી એકમનો અંક 6 આવે, અને 6નો વર્ગ 36 થાય એમાં બી એકમનો અંક 6 આવે. એટલે જેના એકમના અંકમાં 4 અથવા 6 આવે એવી સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક 6 પ્રાપ્ત થાય. તો આપણે 12ની બાજુમાં પહેલાં 4 મૂકીને શોધીએ અને પછી 12ની બાજુમાં 6 મૂકીને શોધીએ. તો પહેલાં 12ની બાજુમાં 4 મૂકો, ચોગું ચોગું 16, વધી પડી 1, 4 દુ 8 ને 1 9 અને 4 એકા 4, 496 આવી ગયા. તો પછી 126 માટે વિચારવાની જરૂર નથી. એટલે અહીંયા 12ની બાજુમાં 4 મૂકો, 4 સાથેનો ગુણાકાર 496, એટલે અહીંયા આવે 0. એટલે જવાબ કેટલો આવ્યો તમારો? 64. બોલો, ક્લિયર? તો જો આ આવી ગયો તમારો જવાબ 64. એટલે મેં અહીંયા દાખલો કરીને આપ્યો છે, પણ દાખલો કઈ રીતે કરાય એ મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર સમજાવ્યો છે. તો એ ના આવડે તો 2 વાર સાંભળજો અને 2 વાર કરજો તો તમને આવડશે. ઓકે, ચલો ફરીથી. હવે નેક્સ્ટ છે, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે 5607માંથી બાદ કરતાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ વર્ગમૂળ શોધો. તો હવે જોઈએ, આપણને આપ્યું છે 5607. સૌથી પહેલાં તમારે ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધીએ. ચાલો, છેલ્લી 2 સંખ્યા એટલે 07 અને પછી એની આગળ 2 સંખ્યા એટલે 56. હવે કહો, એવી તો કઈ સંખ્યા છે કે જેનો વર્ગ 56 કરતાં ઓછો આવે? તો હવે બધી નહીં વિચારવાની, ડાયરેક્ટ બોલો. 7નો વર્ગ 49 અને 8નો વર્ગ 64. તો 8નો વર્ગ વધી જાય તો આપણે શું મૂકવું પડે? 7. તો અહીંયા બી 7 મૂક્યા, અહીંયા બી 7 મૂક્યા, અહીંયા બી 7. અહીંયા સરવાળો થાય હો, અને અંદર સીત્યું 49. 49ની બાદબાકી કરવી પડે એટલે 7 આવે. હવે ઉપરથી 0 7 ઉતાર્યા. હવે અહીંયા એકમનો અંક કેટલો આવ્યો? 7. તો 14ની બાજુમાં એવો તો કઈ સંખ્યા મૂકીએ કે આપણને 7 જવાબ મળે, અથવા તો 707 કરતાં ઓછો આવે. પરંતુ સમજો વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈક ઉમેરવાનું અથવા બાદ કરવાનું છે, એટલે આમાં શેષ શૂન્ય નહીં આવે. એટલે આમાં તમારે વિચારવું પડશે. તો તમારે કઈ રીતે વિચારવાનું? તો કે 114 છે, એની બાજુમાં પહેલાં 1 મૂકીને કરો, એની બાજુમાં 2 મૂકીને કરો, એની બાજુમાં 3 મૂકીને કરો, અને એની બાજુમાં 4 મૂકીને કરો.
ચલો 1 એકા 1, 4 એકા 4, 1 એકા 1, ચલો 141. હજુ તો બહુ દૂર છે. 2 દુ 4, 4 દુ 8, 2 એકા 2, 284 બહુ દૂર છે. 3 તરી 9, 4 તરી 12, વધી પડી 1, 3 એકા 3 ને 1 4, 429, એ ના આવે. ચોગું ચોગું 16, વધી પડી 1, ચોગું ચોગું 16 ને 1 17, વધી પડી 1, 4 એકા 4 ને 1 5, 576 છે. હવે જો 576ની અંદર 145 ગુણ્યા 5 કરીશ ને તો આના કરતાં વધી જશે. એટલે મારે અહીંયા શું મૂકવાના? 4 મૂકવાના. અહીંયા 576 મૂકવાના. બેવની બાદબાકી કરીશ એટલે મને શું મળશે? 131 શેષ મળશે. કેટલી શેષ મળી? 131. આવા દાખલામાં શેષ શૂન્ય આવે એ જરૂરી નથી. તો જો અહીંયા આપ્યું છે તમને 131. કેમ? કારણ કે આપણે 5607માંથી બાદ કરીએ ને પછી પૂર્ણ વર્ગ મળે. લખ્યું છે કે અહીંયા 5607નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 131 મળે છે. એટલે સમજો, જે શેષ આવે એ આપણે 5607માંથી બાદ કરીએ તો પછી શેષ શૂન્ય થઈ જાય. એટલે કે જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ થઈ જાય. એટલે કે 5607માંથી 131 બાદ કરી દેવાના. એટલે 5476 જે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ અને એનું વર્ગમૂળ 74 જે આપણે આ શોધ્યું હતું એ જ આવે. બોલો, ક્લિયર? તો જુઓ લખ્યું છે જવાબ, નાનામાં નાની સંખ્યા 131 બાદ કરતાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. નંબર 2, અને મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ 74 છે. ઓકે, ચલો, સરસ. એવો જ દાખલો કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે 1300માં ઉમેરતા. હવે આમાં ઉમેરવાની છે એટલે થોડો અલગ દાખલો આવશે. આમાં પણ શેષ શૂન્ય નહીં આવે. એટલે 1300માં ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે અત્યાર સુધી જે કર્યું એ જ આપણે પૂર્ણ વર્ગની રીતે, ભાગાકારની રીતે આપણે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. 1300 છે એટલે 3નો વર્ગ લખાય. 3નો વર્ગ 9 થાય. અને અહીંયા 3 વત્તા 3 6 થાય. 3માંથી 9 જાય, 13માંથી 9 જાય તો 4 રહે, 2 0. હવે અહીંયા તમારે અપ્રોક્સ વિચારવાનું. 63 ગુણ્યા 4 કરો તો 4 તરી 12 અને 6 ચોક 24. 63 ગુણ્યા 5 કરો, 5 તરી 15, અરે 65 ગુણ્યા 5, 5 તરી 5 25, વધી પડી 2, 6 પંચા 30 ને 1 32, 325. એટલે હવે કેટલા કરવા પડે? 66 જ કરવા પડે. તો 6નો 6 સાથેનો ગુણાકાર 36, 3 396 બરાબર. એટલે 66 છોંગ 396 કેટલા વધ્યા? 4. એટલે અહીંયા ગાડી હવે તમારે શેષ કેટલી વધે છે? 4. તો ભાગાકારની રીતે આપણે કર્યો 4. હવે તમારે અહીંયા કયો જવાબ આવ્યો? 36. એનો મતલબ કે 36નો વર્ગ 1300 કરતાં ઓછો આવે. શું થયું? 36નો વર્ગ 1300 કરતાં ઓછો આવે. એટલે તમારે શું કરવાનું? એના પછીની પૂર્ણ વર્ગ સંખ્યા જોવાની. એટલે કે 37નો વર્ગ. તો કે 37નો વર્ગ કરવાનો 1369. એટલે તમારે આ જે 37નો વર્ગ 1369 છે એમાંથી 1300 બાદ કરી નાખવાના. એટલે કેટલા આપણને મળે? 69. એનો મતલબ 1300માં જો તમે 69 ઉમેરો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા પ્રાપ્ત થાય. જો ફરીથી બોલું છું સમજો. અહીંયા 36 આવી ગયા તમારે. એનો મતલબ શું થયો? કે 36નો વર્ગ એ 1300 કરતાં ઓછો હોય. તો આપણે
એના કરતાં વધારે કિંમત મેળવવા 37નો વર્ગ કરવાનો. જે જવાબ આવ્યો હોય એના કરતાં એક વધારે. એટલે આપણે 37નો વર્ગ કરીએ તો 37નો વર્ગ કરતાં કેટલા આવે? 1369. એટલે તમારે બેની બાદબાકી કરો એટલે જે જવાબ આવે એ તમારે 1300માં ઉમેરવા પડે. આ ફિક્સ. એટલે 69 ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને અને નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ એટલે મળતી નવી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ 37 થાય. ઓકે, ચાલો. એના પછી છે 4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. 4 અંકોવાળી કીધી છે તો સૌથી પહેલાં 4 અંકવાળી મોટામાં મોટી સંખ્યા કઈ થાય? બોલો, આવડે છે કોઈને? 4 અંકની મોટામાં મોટી સંખ્યા? યસ, 9999. તો અહીંયા 9999નું આપણે ભાગાકારતી રીતે વર્ગમૂળ શોધીએ. એટલે 9, 9નો વર્ગ 81, 81 મૂક્યા એટલે કેટલા વધ્યા? 18. ઉપરથી 99 ઉતાર્યા, 1899. અને અહીંયા સરવાળો કેટલો મળ્યો? 18. હવે 18ને 9 સાથે મૂકીને 9 સાથેનો ગુણાકાર કરવાનો. 189 ગુણ્યા 9 1701 મળે. એટલે જવાબ કેટલો આવે? 198 શેષ આવશે. બરાબર. હવે સમજો 198 શેષ આવી ને એ શેષ તમારે 9999માંથી માઇનસ કરી દેવાની. એટલે જે સંખ્યા મળે ને એ તમારી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. એટલે 9804નું વર્ગમૂળ 99 પ્રાપ્ત થાય. એટલે તમને એમ પૂછે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ કે જે પૂર્ણ વર્ગ હોય? તો જવાબ તમારે લખવાનો 9801. એટલે ટૂંકમાં ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરવાનો અને જે તમારે શેષ આવે એ 9999માંથી બાદ કરવાની, જે આવે તમારો જવાબ. ચાલો, એ જ રીતે 12.25નું વર્ગમૂળ શોધો. એમાં બી સેમ 12.25 જે આપણે કરીએ અહીંયા છેલ્લે 2 અને આગળ 2. એવી તો કઈ સંખ્યા છે કે જેનો વર્ગ 12 કરતાં ઓછો આવે? તો કે 3. તો કે 3 વત્તા 3 અને 3નો વર્ગ 9 આવી ગયા. હવે ઉપરથી શું કરવાનું? 25 ઉતારવાના અને 3 ને 3 6 થાય. હવે 6ની બાજુમાં કઈ સંખ્યા મૂકીએ તો એનો એ સંખ્યા સાથેનો ગુણાકાર 325 થાય. અહીંયા જો પોઈન્ટ પછી 25 ઉતાર્યા ને એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું. એટલે 65નો 5 સાથેનો ગુણાકાર 325 જ થાય. એટલે શું આવ્યો? શેષ 0. એટલે વર્ગમૂળમાં 12.25નો જવાબ 3.5 આવે. બોલો, ક્લિયર? સરસ. હવે જોઈએ 1764. 1764 માટે શું આવે? તો કે 1764 માટે 4, 4નો વર્ગ 16 મળ્યા. હવે 64 ઉતાર્યા, 164 આવ્યા. એટલે 82 ને 2 સાથે ગુણો એટલે 82 દુ 164. એટલે જવાબ કેટલો આવે? 4.2. બોલો, ક્લિયર? એટલે વસ્તુ એની એ જ છે, પણ તમારે જ્યારે પોઈન્ટ પછીની સંખ્યા નીચે ઉતારો ત્યારે અહીંયા પોઈન્ટ મૂકી દેવો પડે. એટલે ધ્યાન રાખજો, તમે શાંતિથી સમજજો. આ છેલ્લા દાખલા તમારે આમ તો એક્ઝામમાં આવે એવા નથી, ભાગાકારની રીતથી વર્ગમૂળ શોધો. પણ તેમ છતાં આપણે શીખવાડ્યા. આગલા સ્ટાન્ડર્ડમાં જશો તો કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ શોધવું હશે તો આ રીતે તમે શોધી શકશો, એટલા માટે. ઓકે, તો આ સાથે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. હોમવર્કમાં જે હોમવર્ક આપતો જવું એવા દાખલા કરજો, બધા જ નથી કરવાના. જે તમને કરવા યોગ્ય હશે એ જ આપીશ, એટલે તમે કરજો. ઓકે, બાકીનું નવા ચેપ્ટર સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ચાલો, થેન્ક યુ.